હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10:15 અને આજે હેલ્પર આવી નથી એટલે કામ પણ બહુ છે. 3 દિવસથી આવી નથી કેમ કે 3 દિવસથી મેરેજમાં છે એટલે એને રજા મૂકી છે. તો એક શૂટ હતું એ પતાવીને આવી અને હવે બધું કામ છે. તો કામ તો એમ તો લગભગ મેં કરી નાખ્યું છે, હવે એક પોતા બાકી છે અને એ પોતા અમારા રાહીબેન કરવાના છે આજે. અને મીરભાઈ ઉઠીને ટેબ્લેટ જોવા માંડ્યા છે નાહી ધોઈને, અને સિદ્ધાંતભાઈ જોવા માંડ્યા છે ટીવી. એટલે બસ આખો દિવસ અત્યારે રજા છે, વેકેશન છે એટલે બસ આખો દિવસ આ જ ચાલુ હોય. તો ચાલો અત્યારે કામ પતાવી લેવી, રાહીબેનને પોતું હાથમાં આપી દેવી એટલે એ પોતું કરે. ચાલો બેન, પોતા કરવાના છે. હે પોતા કરવાના ચાલો, હે ને? હાલો, ઊભા થઈ જાઓ. મારો શેર બેટો ઊભો થઈ જાય. ચાલો. એ થઈ ગઈ ને મારો દીકો ઊભો, એ થઈ ગયો, એ થઈ ગયો. હાલો માતે, હાલો. તો ચાલો ભાઈ, આજે અમારી હેલ્પર મીનાક્ષી નથી આવી એટલે રાહીબેન અમારા પોતું મારી રહ્યા છે. હું મીનાક્ષી નામ પાડું છે. હાલો ભાઈ, આજનો દિવસ રાહીબેન મીનાક્ષી બની ગયા છે. જો પોતું કોઈ દિવસ મારતી નથી, આજ પહેલી વખત પોતું મારે છે એટલે એનું પોતાની સાઈઝ જોવો તમે. બેને આટલામાં અને 2 રૂમમાં પોતા માર્યા ને એટલે બેન થાકી ગયા. હવે બેન આરામમાં છે કેમ કે કોઈ દિવસ પોતું માર્યું નથી. બેને પહેલી વખત પોતું માર્યું છે એટલે 2 રૂમમાં અને થોડુંક હોલમાં માર્યું ને ત્યાં હા ચડી ગયો બેનને. જો આરામમાં છે બેન. એમાં રોજ પોતું મારવાનું હોય તો બેનને શું થાય? હે મીરુ, આ દીદી રોજ પોતું મારવાનું દીદી શું કરે? હે આ મારો દીકરો મમ્મીને કામ કરાવશે. ઘણી વખત અમારા મીરુ હું કઈ કામ સીમતી હોય તો મીરુ કરતો હોય ને કામ, તો એમ પપ્પા એમ કે આને કરાવીશ, બેનને કરાવી ને. બેન તો હા ગમે થઈ જાય. શું કે આગળ કરવાનું કરેલું ન હોય એટલે. ટેબ્લેટ મૂકો ચાલો. ક્યાં? એ ભાઈ, ખુશ ખબરી એક તમને બધાને આપવાની છે. અમારા મીરુભાઈનો એક દાંત આવી ગયો છે. આ તો મીરુ, આ દાંત આવી ગયો છે મારા મીરુભાઈનો. તો ચાલો ભાઈ, અમારે પાર્ટી રાખવાની છે. અમારા મીરનો દાંત આવી ગયો હે ને. શું લેવાનું છે? હે કિન્ડર જોય? કેમ? તોય સાટું લેસ ને? હાલો ઊભા થઈ જાઓ. મોટો થઈને શું કરવાનું છે? લક્ઝરી ગાડીનો શોરૂમ બનાવવાનો છે. તો મમ્માને એક ગાડી આપીશ ને. હે બટન નો નાખાય, મોઢામાં તૂટી જાય ને તો સીધું વયું જાય પેટમાં. અહીંયા જા ઓલા બટનનું ઝાડું ઉગે. શું ઉગે? હા. રાઈ ઉઘરાણી ગાડી. તો આજે અમારા બેન બનાવે છે અડદની દાળ અને રોટલી. અડદની દાળ ઊંચી દીધી છે, થોડું પાણી વધારે થયું છે એટલે ઉભરાય છે. અને હવે રોટલીનો લોટ બાંધે છે. આ દીકરી મોટી થઈ ગઈ. મારે સાસરે મોકલવી જ નથી. નહીં જાઉં બેટા? હે આમ તું બતાવી તો ખરી ઓડિયન્સ ને, તારો ફેસ બતાવી જાવ ને તો શું કરવાનું? તે મમ્મી પપ્પાની સેવા નહીં કરો? બાર કોની કરી છે? મમ્મી પપ્પા ત્યાં છે એમ. સરસ લ્યો.
મારી બેનને હેર કટિંગ કરાવવા છે પણ હું ના પાડું છું. પણ મમ્મી ના પાડે છે હેર કટિંગ નહીં કરાવવા. મેં એમ કીધું કે આટલા કરાય નહીં હાવ તે શોલ્ડર બરોબર અને કા વધારવાના. આ બસ એને વધારવા છે. ચોટલો લેવાનો પછી મસ્ત તેલ નાખીને કચકા બંધ ચોટલો લઈ દેવાનો. કોઈ ક્યાંનો હાથ ભાંગ્યો છે? હું કરાવું એમ કરજો. અત્યારે ભાઈ એક કોમેડી વિડીયોનું શૂટ કરવા જાવી છે. કે તડકો નથી ને મીઠને લઈ એનો મીઠની જરૂર પડશે. થાંભલો ગોતવાનો. શું ગોતવાનું છે? થાંભલો.
પરસેવે રેપ જેમ થઈ ગયા, બહુ ગરમી થાય છે. તો ચાલો આપણે ઘરે હવે જઈએ. હાલો મી પછી આપણે સાંજના આવશું. એ લઈ લે કડી. આપણને એમ શું મીરને કઈ રમાડે બોલું શું કહેવાય શીખવાડવી, પણ ઓલરેડી મીરને આવડતું જ હતું. અને મોબાઈલ ને ટીવી ને એવું જોવે એની કરતાં ઘડીક રમાડવી, પણ બહુ વધારે તડકો છે એટલે ઘરે વહી જઈએ. તો સાંજના આવશું. હા ગરમીના મરી ગયા. થાકી ગયો, નીચે નીચે ગઈ ગયો. બેલ કયો? ના ભાઈ ના, બેલ વગાડે. હરી અંકલ આવશે એમ કે લીપમાં પણ ફસાઈ ગયું. હાલો યાદ આવી ગયું છે ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સબ્બા રમવા. રાહીબેને પણ શીખવાડી બધા સબ્બા રમતા. 5 ગરમી તો આપણે સબ્બા રેડી થઈ ગયા છે રમવા માટે. લઈ લીધા છે. સબ્બા રમતા શીખવાડ્યું. સબ્બે આ પથ્થરથી રમતા શીખવાડવા. નેટફ્લિક્સ કોણે લગાવવાનું? આને લઈને કર્યું હોય મીરું એ. મારા હાથવાનું લીધો એ સબ્બા છે. લે હું શીખવાડું. કે ગરમીના મરી ગયા. આખો લાલ લાલ થઈ ગયો તો. જો પેલા આમ કરવાનું. આવડે પેટ ઉભો રે. તને ન આવડે અત્યારે હું ભૂલી ગઈ. ઉભો રે. મીર એક ધારો આમું નામું જોઈ રહ્યો કે આમ હું એમ ન હોય. તો કોને આ સબ્બા રમતા આવડે છે એ કમેન્ટ કરજો. કેમ કે અમે તો ભણતા ને સ્કૂલમાં ત્યારે બહુ જ રમ્યા છીએ. રહી તને આવડે છે? નો આવડતું જ ન હોય અત્યારના છોકરાના રમતા. પેલા તો ફટાક ફટાક પડતે તાળી. હવે ઉપર મૂકે હું શીખવાડું. જો મને એ ત્યાં ભૂલાઈ ગયું. પેલા તો ફટ એમ તાળી પડતી, એવું નથી પડતી. બીરવા મૂકી દે. જા ચલો ભાઈ, કોને સબ્બે રમતા આવડે છે એ કમેન્ટ કરજો. કમેન્ટ લાઈક અને શેર. હા, કમેન્ટ લાઈક ને શેર. ભાઈને છે ને આગળના 2 દાંત નથી ને ખાવામાં બહુ વાંધો પડે છે કેરી. કેમ કે આગળના દાંતેથી કામ થાય ને એને કેરી ગોળી ખવડાવી નથી. કેમ કે બટકા તો ખાતો નથી, રસ પીતો નથી, એટલે એવી રીતે ભાવીને આવી રીતે હે ને. હા, કામ કેવી લાગી? જમી ને. છોકરા કેટલી કેરી ખાતા હોય. આ છોકરો ખાતો જ નથી મારો કેરી. જે આમાંય હોય રસ આમાંય હોય.
ચાલો ભાઈ, ખુશ ખબરી એ છે કે મીરનો પાટો અત્યારે ખોલાવાનો છે. હજી 3 દિવસની વાર છે, મહિનો થતા. શું વાળ ખેંચાય છે? લાઈ નહીં ખેંચાય. 3 દિવસની વાર છે. 19 તારીખે મહિનો થાય છે. પણ ડોક્ટરને અત્યારે ફોન કર્યો હતો તો ડોક્ટરે એમ કીધું છે કે વાંધો નહીં, આવો ઈ કે આપણે ખોલી નાખીએ કે 3 દિવસમાં ઈ કે નહીં કાંઈ પ્રોબ્લેમ આવે એમ. મીન્સ કે મહિનો થઈ ગયો છે, 3 દિવસ બાકી છે એટલે કે વાંધો નહીં, આવી જાઓ. તો ચાલો ભાઈ, મીરને લઈને જઈ રહ્યા છીએ પાટો ખોલાવા. ઈ યાદ જો ને બહુ દોડવા છે. યાદ ને? હા, ના ના, એમ તો જો ખોલાવો છે ને કે રહેવા દેવો છે? હવે તેને ફાવી ગયો છે એટલે વાંધો નહીં. ફાવી ગયો છે ને? ટ્યુશન ને હું ટ્યુશન નહીં, તે ટ્યુશન પાટો ખુલે એટલે કાલથી ને જવાનું છે. કે ના તો રહેવા દે પાટો, ના ના ને જાઉં ટ્યુશન. ના ચાલો હવે આપણે હું આયા છું. ક્યાં તું અહીંયા છો? હું તો અંદર જ આ. તે નથી આવતી તું? હું ક્યાં આવું? હાલ આવું હોય તો. હમણાં મીરુના પાટો ખોલવાનો હે ને મીર? હેપી ને કે જાવું છે ને કે નથી જાવું? જાવું છે. તો ચલો ભાઈ, આપણી હોસ્પિટલ આવી ગઈ છે. મીનાબા હોસ્પિટલ જે આવી ગઈ છે, વીઆઈપી સર્કલ. આપણી મીનાબા હોસ્પિટલ આવી ગઈ છે. હમણાં મીરુભાઈનો પાટો ખોલવાનો છે. બેટાની કેટલો ખુશ, કેટલો જો કેટલો ખુશ છે. ખુશ છો ને? સરસ સરસ. આવો આવો. ભાઈ તમારે ખોલવાનું છે. કેટલા દિવસ થયા? હવે મહિનામાં 4 દિવસ બાકી છે. 19 તારીખે સણીએ ફોન કર્યો. એમાં ક્યાં રોવાનું આવે? કાપી નાખે. હાથ નો કાપી નાખતો, હાથ રેવા દેજો. તમારો પાટો છે ને ઈ જ લઈ લો. લે. જોજો. સુઈ જાઓ. તો કાંઈ ન કરે, આ પાટો તો કાઢવો પડે ને. આ પણ કાંઈ ન થાય, હું અહીંયા છું. હા, થઈ ગયું, થઈ ગયું. માથું ઊંચું ન કરે. હા, થઈ ગયું. હા, પણ થઈ ગયું. એમાં ક્યાં કાંઈ થવાનું? હા, હા, થઈ ગયું. મીરો, અહીંયા જઈશ. વસ્તુ જેવી યુઝ કરે એટલે પછી જરૂર અરે આ પ્લાસ્ટર છે ને આડી હોય ને આમ વાગે ને મને મારી પાસે હું તો કેવું હા હા કાંઈ બસ પછી દે દીકરા. કાની કટ કરવું પડે ને તો જ થાય. તને કઈ ન થાય આમાં. થાય છે? વેઇટ વેઇટ આ નીકળશે જોજે. હા હા. મેનો નથી હોય ને એટલે અને આવું જ છે ને એક વખત એ સાયકલમાંથી પડી ગયો હતો. હા આ નીચે આવી છે ને છે ઓકે પછી ને આવી ગયો ને સ્ટેટિંગ નો તો જેવું થાય. કે વાત છે કેમ પડ્યો ઈ પાછા આપણને કેમ ખબર હોય નીચે હા, રમતા હોય નીચે રસ્તા પર. આમાં કોઈ ક્યારેક એકલા ન હોય કે કોઈક તો હોય જ તે. તે દિવસે છે, અહીંયા સાસુ. હા છે. પછી બધા ભેગા થાય ને એટલે વધારે મસ્તી થાય. આ બે જા નીચે. જાતે જાતે સીધો આરામ બોલ્યો હતો. આરામ ધીમે આપણે ધીમે કાંઈ કરવાનું મૂક દે, તું મૂક દે, હાથ મૂક દે. બસ આમ ધીમે ધીમે કરો, ધીમે ધીમે.
હમણાંથી આમ હતો ને એટલે બેટા એટલે અંદર હા, વસ્તુ ધીમે ધીમે. પડશે ને. હવે આમ હાથને વાળી દો બેટા. વાળો આમ વાળ. હા. વેરી ગુડ વાળો. આમ ધીમે ધીમે એમ રોમાં આમ ધીમે ધીમે હવે આમ સીધો કરો. હવે સીધું કરો બસ અવાજ 15-20 નહીં. દિવસ મહિનો આમાં રહ્યો ને પાટામાં. એટલે આવી. એ જે છે ને હા થઈ જાય ને. થઈ જાય તો બસ, હવે આ આપી દે બેટા. સુવડાવો. I missed it. બેટા વાણી વાણી પીવું છે? પીવું છે? રોવાનું બંધ કરી દે. ચલો આપણે કાંઈ કરવાનું નથી. જો હમણાં દવા આપશે ને એટલે સારું થઈ જવાનું જો જો સર કે સાંભળ પેલા સાહેબ કે મહિનો સાંભળ આમાં હાથ રહ્યો હોય ને એટલે મહિનો આમાં હાથની નસું બધી કડક થઈ જાય. એટલે તમારે કોઈ જાતની બધું જ આ હાથથી કામ કરવાનું. હાથને વાવે સીધો કરે પોતાની જાતે જ કરે બધું જ કામ કરવાની છૂટ. સાયકલિંગ કરે રમે. બીજી વસ્તુ એ કોઈ માલિશ કેવું કે નથી કરવાનું. ઓકે કોઈ વિક્સ આયોડેક્સ બનાવવાનું અંદર મીઠું તેલ કે એવું કંઈ માલિશ ન કરે અને કોઈ ના બનાવતું. ખાલી આઈસિંગ બરફનો કામનો વળી બરફથી શેક કરવાનું બસ. ઓકે બાકી કાંઈ એટલે ક્યાં ચાલો આવજો હા આવજો. હા તો હવે આપણો લીનો પાટો ખુલી ગયો છે એટલે આમ રાખ્યો હોય એક મહિનાથી એટલે થોડોક આમ સીધો થતા વાર લાગે ને એટલે ધીમે ધીમે એવી રીતે કસરત એને કરાવવાની છે અને બરફનો શેક કરવાનો છે બાકી બીજું કોઈ પણ પ્રકારનું કાંઈ લગાવવાનું કે માલિશ કરવાનું એવું કાંઈ નથી તો ચલો મેં કર્યું કીધું છે આમ આરામથી કર હા જો તે આમ જો બતાવી તો ખરી. થોડી વાર કીધું થોડી વાર આમ જો તારે હાથે આમ કરીને આમ બસ બતાવે આરામથી ધીમે ધીમે હા, ધીમે ધીમે આમ મને દુખતું તો નથી ને હે મીરુ હા ધીમે 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 બહુ બળ નહીં કરવાનું હા પછી આમ કરો આમ આમ મસાજ કરો ને.